હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ટેન્સીસ એટલે કે કાળ વિશે જાણીશું. એના કેટલા પ્રકાર છે, એની ડિફિનેશન, એના એક્ઝામ્પલ્સ અને એના કીવર્ડ્સ. તો ઇન્ટ્રોડક્શન. ધ ટેન્સ ઓફ અ વર્બ shows not only the time of an action or event but also the state of an action. કાળના શબ્દો માત્ર સમય કે ક્રિયા જ દર્શાવતા નથી, પરંતુ ક્રિયાની સ્થિતિ પણ દર્શાવે છે. મતલબ કે જે સ્થિતિમાં ક્રિયા કર્મ થયું હોય એ દર્શાવે છે, એને કાળ કહેવામાં આવે છે. તો હવે કાળના કેટલા પ્રકારો છે એના વિશે જાણીએ. મોટા ભાગે 3 પ્રકાર હોય છે. પ્રેઝન્ટ ટેન્સ એટલે કે વર્તમાન કાળ, પાસ્ટ ટેન્સ એટલે કે ભૂતકાળ અને ફ્યુચર ટેન્સ એટલે કે ભવિષ્યકાળ. પ્રેઝન્ટ ટેન્સમાં પણ અલગ અલગ પ્રકાર હોય છે. તો આજે આપણે પ્રેઝન્ટ ટેન્સ વિશે જાણીશું. વર્તમાન કાળના 4 ભાગ હોય છે. સાદો વર્તમાન કાળ, ચાલુ વર્તમાન કાળ, પૂર્ણ વર્તમાન કાળ અને ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. તો આને આપણે ઓર વિસ્તારમાં જાણીએ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાન કાળ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ઇઝ જનરલી યુઝ ઇન ફોલોઈંગ એક્ટિવિટી એન્ડ પર્પઝીસ. સાદો વર્તમાન કાળ સામાન્ય રીતે નીચેની પ્રવૃત્તિઓ માટે વપરાય છે. ફોર શોઈંગ ડેલી એક્ટિવિટીઝ, રોજિંદી ક્રિયાઓ દર્શાવવા માટે. એક્ઝામ્પલ, આઈ બ્રશ માય ટીથ એવરી મોર્નિંગ. હું દરરોજ સવારે મારા દાંત સાફ કરું છું. ફોર શોઈંગ હેબિચ્યુઅલ એક્શન, ટેવવશ થતી ક્રિયાઓ દર્શાવવા માટે. એક્ઝામ્પલ, આઈ ઓલવેઝ ટેક ટી. હું દરરોજ ચા પીઉં છું. મતલબ કે આપણી ટેવ હોય છે, જે હેબિચ્યુઅલ હોય છે, એ દર્શાવવા માટે પણ આપણે પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ કરીએ છીએ. ફોર શોઈંગ યુનિવર્સલ ટ્રુથ, સનાતન સત્ય દર્શાવવા માટે પણ એનો ઉપયોગ થાય છે. ધ સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ. સૂર્ય પૂર્વમાં ઉગે છે. ટુ એક્સપ્રેસ સાયન્ટિફિક પ્રિન્સિપલ્સ, વૈજ્ઞાનિક સિદ્ધાંતો દર્શાવવા માટે. એક્ઝામ્પલ, વોટર બોઇલ્સ એટ 100 ડિગ્રી સેન્ટીગ્રેડ. પાણી 100 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને ઉકળે છે. ટુ એક્સપ્રેસ સેઇંગ, કહેવતો દર્શાવવા માટે. એક્ઝામ્પલ, એઝ યુ સો શેલ યુ રીપ. જેવું વાવો તેવું પાણો. હવે જાણીએ એના નિયમો. ઇફ ધ સબ્જેક્ટ ઇઝ ધ થર્ડ પર્સન સિંગ્યુલર, હી શી કાં તો ઇટ, ધેન વર્બ ટેક્સ એસ ઓર es એઝ સફિક્સ. જો કર્તા જે કામ કરતું હોય તે ત્રીજો પુરુષ એકવચન રૂપમાં હોય, હી શી અને ઇટ હોય તો ક્રિયાપદના છેદે એસ કાં તો es નો પ્રત્યય લાગે છે. હવે આ ટેબલ જુઓ. સિંગ્યુલર એક વચનમાં પહેલો પુરુષ હોય તો આઈ ગો ટુ સ્કૂલ થાય છે, અને એ જ વાક્ય જો પ્લુરલમાં હોય, ફર્સ્ટ પર્સન, તો વી ગો ટુ સ્કૂલ. એવી જ રીતે સિંગ્યુલર સેકન્ડ પર્સનમાં યુ ગો ટુ સ્કૂલ, તું શાળાએ જાય છે. પ્લુરલમાં યુ ગો ટુ સ્કૂલ, સેમ જ રહેશે. ત્રીજો પુરુષ એકવચન હોય તો હી ગોઝ ટુ સ્કૂલ, તે શાળાએ જાય છે. બહુવચનમાં દે ઇટ એપલ, તેઓ સફરજન ખાય છે. હવે અમુક શબ્દ જેનાથી તમને ખબર પડી જાય કે આ વર્તમાન કાળનું વાક્ય છે, તો એ છે ડેઇલી, એવરીડે, ઓલવેઝ, રેગ્યુલરલી, જનરલી, યુઝવલી. એવર, નેવર, ઓફન, ઓકેઝનલી, સેલ્ડમ. એક્ઝામ્પલ જોઈએ. ઓફન એટલે કે અવારનવાર. મીના ઓફન કમ્સ ટુ સ્કૂલ, મીના અવારનવાર શાળાએ મોડી આવે છે. રેગ્યુલરલી, સી પ્રેઝ રેગ્યુલરલી, તેણી નિયમિત રીતે પ્રાર્થના કરે છે. હી પ્લેઝ ક્રિકેટ એવરી ડે, તે દરરોજ ક્રિકેટ રમે છે. સી યુઝવલી પાસીસ મોસ્ટ ઓફ હર ટાઈમ ઇન ધ કિચન, તેણી સામાન્ય રીતે તેનો મોટો ભાગનો સમય રસોડામાં પસાર કરે છે. આઈ ગો ટુ સ્કૂલ રેગ્યુલરલી, હું નિયમિત રીતે શાળાએ જાઉં છું. વી જનરલી ગો ટુ ટેમ્પલ ઇન ધ ઇવનિંગ, અમે સામાન્ય રીતે સાંજે મંદિર જઈએ છીએ. હવે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું વાક્ય કઈ રીતે બનાવવાનું. પહેલું, આઈ, વી, યુ, દે પ્લસ વર્બ એટલે કે ક્રિયા પ્લસ અધર વર્ડ્સ એટલે કે બીજા શબ્દો. બીજી રીત છે હી, શી, ઇટ પ્લસ વર્બ એટલે કે ક્રિયા એસ ઓર es પ્લસ બીજા શબ્દો. ઇન્ટ્રોગેટિવ ક્વેશ્ચન્સ કેવી રીતે બનાવવાના સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં.
સેન્ટેન્સ સ્ટ્રક્ચર ઓફ ઇન્ટ્રોગેટિવ. તો પહેલાં આવે ડુ પ્લસ આઈ વી યુ કાં તો દે પ્લસ વર્બ એટલે કે ક્રિયા પ્લસ બીજા શબ્દ પ્લસ ક્વેશ્ચન માર્ક. બીજી રીત છે ડઝ પ્લસ હી શી ઇટ પ્લસ વર્બ પ્લસ બીજા શબ્દો. એક્ઝામ્પલ જોઈએ. ડુ વી ગો ટુ સ્કૂલ એવરી ડે? શું આપણે દરરોજ શાળાએ જઈએ છીએ? ડઝ હી ઓલવેઝ ટ્રાવેલ બાય બસ? શું તે હંમેશા બસ દ્વારા મુસાફરી કરે છે? ડુ યુ ટેક ટી ડેલી? શું તમે દરરોજ ચા પીવો છો? નેગેટિવ સેન્ટેન્સીસ માટે નકારાત્મક વાક્ય. સેન્ટેન્સ સ્ટ્રક્ચરમાં હોય છે આઈ વી યુ ધે પ્લસ ડુ નોટ પ્લસ વર્બ પ્લસ બીજા શબ્દો. બીજી રીત છે હી શી ઇટ પ્લસ ડઝ નોટ પ્લસ વર્બ ક્રિયા પ્લસ બીજા શબ્દો. એક્ઝામ્પલ જોઈએ. દે ડુ નોટ ડાન્સ, દે ટોક. તેઓ નૃત્ય કરતા નથી, તેઓ વાતો કરે છે. શી ડઝ નોટ રાઇટ, શી રીડ્સ. તે લખતી નથી, તે વાંચે છે. દે ડુ નોટ વોક, દે ટોક. તે ચાલતા નથી, તેઓ વાતો કરે છે. હવે જાણીએ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ વર્તમાન કાળ. The present continuous tense is used to show an action in progress and incomplete at the moment of speaking. ચાલુ વર્તમાન કાળ કોઈ ક્રિયા ચાલુ છે અને કથન સમયે તે ક્રિયા અપૂર્ણ છે તેવું દર્શાવવા માટે વપરાય છે. એના નિયમો જાણીએ. Put the proper form of to be એટલે કે am is are before the main verb as per the number of subject. મુખ્ય ક્રિયાપદ પહેલા કર્તાના વચન મુજબ to be નું સ્વરૂપ ક્રિયાપદનું યોગ્ય રૂપ મૂકવાનું હોય છે. Put the suffix ing after main verb. મુખ્ય ક્રિયાપદની પાછળ ing પ્રત્યય મૂકવાનું રહેશે. એક્ઝામ્પલ she is going to the hospital. તેણી દવાખાને જાય છે. How to put ing suffix at the end of the verb. હવે ing પ્રત્યય ક્રિયાપદની પાછળ કેવી રીતે મૂકવો? If there is e letter at the end of verb but it is not pronounced, then remove e and put suffix ing. જો ક્રિયાપદનો છેલ્લો અક્ષર ઈ હોય અને તેનું ઉચ્ચારણ ન થતું હોય તો ઈને હટાવી દેવાનું અને ing પ્રત્યય મૂકી દેવાનું. એક્ઝામ્પલ com તો એમાં ઈનો પ્રોનાઉન્સ નથી થતું, એનું ઉચ્ચારણ નથી થતું, તો ઈને હટાવીને com પ્લસ ing કમિંગ. એવી જ રીતે રાઇટનું writing. If there is a consonant at the end of the verb and a vowel is given before consonant, the consonant mark is doubled and suffix ing is put. જો ક્રિયાપદનો છેલ્લો વ્યંજન આવતો હોય તો તે વ્યંજનની આગળ સ્વર હોય તો વ્યંજન બેવડાય છે અને પછી ing મૂકવામાં આવે છે. એક્ઝામ્પલ રન છે, બરાબર, તો યુની પછી એન છે એટલા માટે એનને 2 વાર લખવામાં આવે છે તો એનું થઈ જશે રનિંગ. એવી જ રીતે સીટનું સિટિંગ. હવે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં સેન્ટેન્સ કેવી રીતે બનાવવાનું? તો પહેલાં આવે સબ્જેક્ટ પ્લસ ટુ બી પ્લસ વર્બ પ્લસ ing પ્લસ અધર વર્ડ. એક્ઝામ્પલ she is going to school. The girl is indicating something. છોકરી કંઈક બતાવી રહી છે. I am writing a letter. હું પત્ર લખી રહી છું. I am talking on a mobile. હું મોબાઈલ પર વાતચીત કરી રહ્યો છું. A bird is flying. એક પક્ષી ઉડી રહ્યું છે. હવે એના કીવર્ડ્સ છે look, see, hear, listen, now, at present, at this time. Example, I am reading a textbook now. હું અત્યારે પુસ્તક વાંચી રહ્યો છું. See, the birds are flying in the sky. જુઓ, પક્ષીઓ આકાશમાં ઉડી રહ્યા છે. Look, that horse is running. જુઓ, પેલો ઘોડો દોડી રહ્યો છે. We are eating at present. અમે અત્યારે ખાઈ રહ્યા છીએ. Listen, they are talking. સાંભળો, તેઓ વાતો કરી રહ્યા છે. Hear, he is singing. સાંભળો, તે ગાઈ રહ્યો છે. નેગેટિવ સેન્ટેન્સમાં સબ્જેક્ટ હોય છે પ્લસ ટુ બી, નોટ પ્લસ વર્બ
plus ing plus other words. Example, he is not playing football, he is running. તે ફૂટબોલ રમી રહ્યો નથી, તે દોડી રહ્યો છે. She is not speaking, she is writing. The dogs are not fighting, they are standing still. Interrogative sentence માં to be am is are plus subject plus verb plus ing. Example, is doctor examining the patient? શું ડૉક્ટર દર્દીની તપાસી રહ્યો છે? એક્ઝામ્પલ, ઇઝ હી સ્ટેન્ડિંગ? શું તે ઊભો છે? ઇઝ હી ટીચિંગ? શું તે શીખવી રહ્યો છે? હવે જાણીએ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ, પૂર્ણ વર્તમાનકાળ. The tense is used to show a completed action, the effect of which is still prevailing in the present. નજીકના સમયમાં પૂરી થયેલી એટલે હજુ વર્તમાનમાં જેની અસર પ્રવૃત્તિ હોય તેવી ક્રિયાને દર્શાવવા માટે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સનો ઉપયોગ થાય છે. એના રૂલ્સ છે. વર્બ ઇઝ યુઝડ ઇન પાસ્ટ પાર્ટિસિપલ. ક્રિયાપદ હંમેશા ભૂતકૃદંતના રૂપમાં વપરાય છે. પૂર્ણ વર્તમાન કાળમાં ક્રિયાપદના ભૂતકૃદંત રૂપ પહેલાં હેવ, હેઝનો ઉપયોગ થાય છે. હેઝનો ઉપયોગ સહાયક ક્રિયાપદ ત્રીજા પુરુષ એકવચન સાથે થાય છે. એક્ઝામ્પલ, હી, શી, ઇટ પ્લસ હેઝ એવી રીતે. હેવનો ઉપયોગ પ્રથમ પુરુષ એકવચન અને બહુવચન બીજા પુરુષ એકવચન અને બહુવચન અને ત્રીજા પુરુષમાં માત્ર બહુવચન સાથે થાય છે. ઉદાહરણ, દે, આઈ, વી, યુ પ્લસ હેવ. ટેબલ પર નજર કરીએ તો જ્યારે પહેલો પુરુષ એકવચન હોય તો આઈ હેવ, બહુવચન હોય તો વી હેવ, બીજા પુરુષ માટે યુ હેવ, પ્લુરલમાં પણ યુ હેવ, ત્રીજા પુરુષમાં હી, શી, ઇટ, હેઝ અને પ્લુરલમાં દે અને હેવ. એના કીવર્ડ્સ છે ઓલરેડી, જસ્ટ નાઉ, રિસેન્ટલી, ટિલ ધીસ ટાઈમ, યેટ, સ્ટીલ, એવર, નેવર. એક્ઝામ્પલ, ધ બોયઝ હેવ ઓલરેડી એન્ટર્ડ ઇન ધ ક્લાસરૂમ. છોકરાઓ પહેલેથી જ વર્ગખંડમાં પ્રવેશી ચૂક્યા છે. હી હેઝ ટેકન હિઝ બ્રેકફાસ્ટ જસ્ટ નાઉ. તેણે હમણાં જ નાસ્તો લીધો છે. હેવ યુ એવર ટેસ્ટેડ ખીર? શું તમે ક્યારેય ખીર ચાખી છે? આઈ હેવ નેવર વિઝિટેડ મનાલી. હું ક્યારેય મનાલીની મુલાકાતે નથી ગઈ. હવે વાક્ય કેવી રીતે બનાવવાનું પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સમાં? તો કર્તા પ્લસ હેવ કાં તો હેઝ પ્લસ ભૂતકૃદંતનું રૂપ પ્લસ અન્ય શબ્દો. એક્ઝામ્પલ, they have gone in the garden. તેઓ બગીચામાં ગયા છે. she has come from school. તેણી શાળાએથી આવી છે. રાહુલ has broken the glass. રાહુલે ગ્લાસ તોડ્યો છે. she has opened the window. તેણે બારી ખોલી છે. ઇન્ટરોગેટિવ ક્વેશ્ચન્સ માટે હેવ કાં તો હેઝ પ્લસ સબ્જેક્ટ એટલે કે કર્તા પ્લસ ભૂતકૃદંત પ્લસ અન્ય શબ્દો. હેઝ શી અન્ડરસ્ટુડ માય પોઈન્ટ? શું તે મારો મુદ્દો સમજી છે? હેવ યુ સીન ધ ફિલ્મ અકેલે હમ અકેલે તુમ? શું તમે અકેલે હમ અકેલે તુમ ફિલ્મ જોઈ છે? હેવ યુ લેફ્ટ સ્મોકિંગ? શું તમે ધૂમ્રપાન છોડી દીધું છે? નેગેટિવ સેન્ટેન્સ નકાર સેન્ટેન્સ માટે કર્તા પ્લસ હેવ હેઝ પ્લસ નોટ પ્લસ ભૂતકૃદંત પ્લસ અન્ય શબ્દો. એક્ઝામ્પલ, ધ ચિલ્ડ્રન હેવ નોટ કમ્પ્લીટેડ ધેટ હોમવર્ક યેટ. બાળકોએ તેમનું ગૃહકાર્ય હજી સુધી પૂરું કર્યું નથી. હી હેઝ નોટ પ્લેડ ક્રિકેટ. તે ક્રિકેટ રમ્યો નથી. વી હેવ નોટ રિસીવ્ડ અવર બુક્સ. અમને અમારા પુસ્તકો મળ્યા નથી. આવા જ વિડીયો માટે મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જલ્દીથી આપણે બીજા વિડીયોમાં મળીશું.